ટેકનોલોજી રાતના 12 વાગ્યા મારા ભાઈનો કાટે હું તો સમજાય થાય છે સમજતો જ નહીં યાર શું કરો યાર જય બાબા રે કટમાં થોડું પ્રોબ્લેમ 1 મિનિટનો કાઢે છે 1 મિનિટનો 30 સેકન્ડનો 10 સેકન્ડના કટમાં 10 સેકન્ડનો અમે કેટલા 50 વખત શૂટિંગ કરી પણ કટ નહીં આવતો બની ગયા નમસ્કાર જય માતાજી આજે અડધી રાતનો વ્લોગ બનાવ્યો 8 વાગે ગયા છે ને તમારા ભાઈ આજે કે વ્લોગ બનાવ્યો એટલે આજે અમે બધા ભાઈઓ ભેળા થયા 5 ભાઈઓ અને કીધું લાવો પાર્ટી બનાવી અને આજે મારા એસપી આવવાનું તો પણ એસપીને ઘરનું કામ ચાલુ એટલે મારો ભાઈ નહીં આવી શક્યો એટલે યાર અમે એસપીને કીધું તમે કહેતા એસપીને કેમ ના લાવ્યો ભાઈ અમે એસપીને કીધું પણ એસપી કહેતો કે મારે થોડું કામ છે એટલે મોડું થશે તો અમે ફરી એકવાર એસપીને ફોન કરશું ટ્રાય કરશું ભાઈ આવી જશે તો સૌથી સારું કારણ કે બધા ભાઈઓ ભેળા હોય એટલે મજા જાય ભાઈઓ ભેળા હોય એટલે આખી અલગ મજા આવે એટલે અમારે કેવું હોય બધા અમે ડેલી ભેળા ના બધા નોકરી કરતા હોય પણ 6-7 મહિને એક દિવસ ભેળા થઈને બધા મોજ કરીએ વાળા તો ચાલો અને અમારા ક્વાંતિભાઈ વાળો અમે ચૂલો બનાવી રહ્યા ચેવો બનાવું ખાલી કેમેરામેન હા બળો બધી જે કરી મોઢા પર બંકા જો હે ક્વાંતિભાઈ શું ચાલે ભાઈ એકદમ રેડી અને આપણે સાચું લાગે બધા ભાઈઓ ભેળા મોજ કરવાની આજ મિત્રો ભાઈઓ ભેળા છે મજા હા ભાઈઓ ભેળા જેવાનું અલગ ના રહેવાનું જો અમારા ક્વાંતિભાઈ વાળા ડેગડામાં પાણી મેલી છે અને બળો આમ કા અમારો ચૂલો કર્યો આમ કા રોહિત મજા ભાઈ બળો આજ તો મારા રોહિતભાઈ નોકરી કરે પણ બધા આવી ગયા બધા ભાઈઓ ભેળા થયા આ બળો બધું બાટી બધું છે તો પછી તમને બેહવાની બધું તો અમારે ફટાફટ ક્વાંતિભાઈ ફટાફટ હાડો દેવતા કરો હું વ્લોગ બંધ રાખું થોડી વાર ચાલુ રાખો પણ તમે ખાલી હું ફોન પકડી બેહું તમે મથો ફોન કરે હેલો ચાકુ ચો હોય પડ્યું ચાકુ નહીં તમે લઈને આવો અહીંથી કે ચો બાકી જો એમ કે નહીં ચાકુ લાવ્યું કોઈ લાવ્યું નહીં ચાકુ કોણ લાવ્યું હા ભાઈ બરે જોઉં માચી ચાલુ માચીસ મારા પડી નહીં જો આવતો વગર નહીં ચાકુ કોઈ લાવ્યું જ નહીં ચાકુ મળ્યું તો બળો અમારા રોહિતભાઈ દિતાળ આવેલો ભાઈ લો તમે માચીસ પાડો સડરાટ આપણે હા ક્વાંતિભાઈ તમે ભાઈ તમે આ બધું ફોલો ક્વાંતિભાઈ પેલું ગોદડું લાવો ભાઈ અને અહીંયા પાથરી દો મસ્ત બિંદાસ્તી કરો એ બધા બેસી સમજ્યા એ પેલો ફાટેલું પડ્યું આપણે કોમેડી માટે મિત્રો અમારું બધું કોમેડીનું શૂટિંગ અમે વાયકણ જ કરો અમારો રોહિતભાઈ આવી ગયા તો અને હે ક્વાંતિભાઈ હા બસ એ બનાવડો એટલે રાખો આપણો અમારા ફાટેલા લૂટેલા ગોદડા આવ્યા પણ અમારા આ કોમેડી માટે અમે બધા યુઝ કરો ને અમે બધા કોમેડીમાં યુઝ કરો ભાઈ આ હોય તો બીજા મારા ભાઈ પડે હોય જ નહીં કારણ કે અમે બધા મિત્રો અમે બધા નોકરી બહાર કરી પણ 6 મહિને બધા ભાઈઓ ભેળા મોજ કરી હા લાવો ભાઈ મારા ભાઈ આપણો બધો સામાન હું ફટાફટ પ્યાજ સોલી લઉં આ પ્યાજ પડ્યું લીંબુ લાવી દીધા અને આજે મોજ આખી અલગ હોય આપણે હોટલની મોજ અલગ હોય અને દેશી મોજ અલગ હોય ભાઈ બધા ભેગા થઈ ગયા દાલ બાટી આયોજન કર્યું અને તમે બ્લોગમાં કન્ટિન્યુ મજા જવાની મોજ આવશે ભાઈ મોજ આવશે જોઈ લેજો અને જય માતાજી મિત્રો મારું નામ છે ઓલડો આજે મજા જાય દાલ બનાવે છે દાલ ને બાટી આજ બાઈક બગાડી હોય ને આજે બાઈક જય માતાજી મિત્રો બાઈક બગાડી નાખ્યું અને આપણે સ્પ્લેન્ડર લાવવાનું છે મારા માટે કોઈ મિત્રો નહીં લાવો સ્પ્લેન્ડર નહીં લાવવાનું કારણ કે અમો લઈ જાય બગાડી નાખે ખર્ચો મારે નહીં કરવાનો કાયદેસર એને બાઈક લાવશે પૈસા આવશે 50,000 આવશે તો બાઈક મળશે તંગડા પહેરવાને ગાલું પોપાય તંગડા પહેરવાને પોપાય જો ગાલું 50,000 50 રૂપિયા જોયા નહીં મારે પલ્સર જ લાવવાનું હું કહેવાનું તારે માતાજી મારે પલ્સર નહીં લાવવાનું સિંગર જવાન ઠાકોરનું પલ્સર નથી લાવવાનું પલ્સર મારે જ લાવવાનું હોય જે થાય એ થાય પણ મારે રાખવાનું તો મારે કોઈ નહીં મળે બાઈક મારે નાખશે જય માતાજી ફટાફટ કરો માલટી મોડું થાય અમારા ભાઈ દેશી ખાવ ઘણી ગાલ ડુંગળી વાડી કરી અને ઘરે આવું દેશી હા દેશી એવું વિલાતી ના રેવરાય સુરેશભાઈ શું બોલવું જય બાબારી કહેજો ખાલી એટલું કેમેરામાં ભાઈ જય બાબારી બોલો જય બાબારી શુક્ર જય બાબારી જય બાબારી જો કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થાય છે જય માતાજી મિત્રો અમારા રોહિતભાઈ આવી ગયા આજે છે ઓલોડોભાઈ આવી ગયા પછી આ રોહિતભાઈ થોડો પ્લીઝ અવાજ થોડો કમી આવે છે ઓનમ જો મંગોજી આવી ગયા અમારા આ સિંગર વિડિયો ઉતારે છે જો આ જો દાળ ચાડે છે જો આપણો બધો સામાન એ તે ફટાફટ ફ્રીજ में मिलता है फ्रीज में જાતો તો કોને ફોન કરી એવું પછી આ કા ઘણો બનશે ખાવા
ખબર છે આખો દાડી તમે એકની ડાયલોગમાં મત બોલો. એ માં મોગી ચલો આ પ્યાજ વાટી નાખ્યું હે આજે આપણે દાળ બટાકાનું આયોજન કર્યું છે આ ટમાટર ભાઈઓ બધા ભેગા થઈ આ પ્યાજ છે આ ટમાટર છે એ લસણ છે આ તો હડો હવે ડાયરેક્ટ દાળ તૈયાર થાય.